અને આજે મારા પતિદેવ જેમની હાલત ગઈકાલે બહુ જ ખરાબ થઈ ગઈ હતી. ચપ્પલ હલવાઈ જાઓ. આ ભાઈ કોન્ટ્રાક્ટર છે અને એમનું મેન કામ આ ભાઈ સંભાળે છે. ટમેટાની ડીશ ખાવી છે અને અમૂલ મસ્તી ખાય પછી તાવ જાય. અમને નાળિયેર પાણી પીવડાવે છે અને દૂધ પીવડાવે છે. અમે લોકો નેક્સ્ટ ડે ભેસાણમાં કરેલી અને આજે મારા પતિદેવ જેમની હાલત ગઈકાલે બહુ જ ખરાબ થઈ ગઈ હતી બટ ગોડ બ્લેસિંગ્સ કે અત્યારમાં એમને ઓકે છે. સો ફાઇનલી અમે લોકો નાસ્તા પાણી કરી અને રેડી થઈ ગયા છીએ અને બધા લોકો બી રેડી થઈ ગયા છીએ. આ છે રસીલા માસી, રેખા માસી, આ છે જીતુભાઈ દવાવાળા. ઇલેક્ટ્રિક બાબત દવાવાળા થઈ ગયા. એમની પાસે દરેક જાતની દવા છે, કોઈ પણને દુખાવા માટે હોય. તમારું એડ્રેસ આપી દે તો ચોક્કસથી સાવરકુંડલામાં એમને મળવું. તમને એક સરસ દર્શન કરાવું. આ છે પહાડ જે બે દેખાય છે એ છે ગુરુ દત્તાત્રેય જુનાગઢનો ડુંગર. આ લોકોની મસ્તી તમે જોઈ શકો છો. સતત ને સતત કોન્સ્ટન્ટ મસ્તી શરૂ જ હોય છે જેનાથી અમને થાક નથી લાગતો. સુધી રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે. આ ભાઈ કોન્ટ્રાક્ટર છે અને એમનું મેન કામ આ ભાઈ સંભાળે છે. બધાનું પોતપોતાનું વ્લોગિંગ શરૂ છે. પપ્પા પણ વ્લોગિંગ કરે છે. આપણે કરે છે. આપણે ડોક્ટર છે, આપણે કોન્ટ્રાક્ટર નું કરે છે. અચ્છા, હવે થોડી વાર સ્ટોપ લીધો છે. આ ભાઈને જો અત્યારમાં અમૂલ મસ્તી પીવી છે. ટમેટાની ડીશ ખાવી છે અને અમૂલ મસ્તી ખાય પછી તાવ જાય. તો ખટાશ ચડી જશે તો શું કરશું? એમને મીઠો તાવ આવે ને સામે ખટાશ દેવી પડે. ઊંધો ડોઝ દેવાનો. હકીકતમાં કોઈને ઉલટો તમે ડોઝ આપો ને તો જ એને સારું થાય. દ્વારકાધીશ વિઠ્ઠલભાઈ બેચરભાઈ વારદોડિયા, મૂળ ગામ સાવરકુંડલા, હાલ દ્વારકા. એટલે કે દ્વારકામાં એમનું રહેઠાણ નથી પણ દ્વારકા જાય છે. એમનો આશ્રમ છે ગોમતી ઘાટ. એવું કશું જ નથી. પકડ ગીરધારી. ઓટી પડો બીજી નાખ. આ ભાઈ સોટી ઉપર ફેંકી તો એમની સોટી ઝાડમાં જ જતી રહે છે. આવી ગઈ બંને આવી ગઈ. જો કોઈકની વાડીમાં પથ્થર મારે છે આ લોકો. ચપ્પલ હલવાઈ જાઓ. જો હવે મેન ખેતીવાડી વાળા માણસ ટ્રાય કરે છે. લાગે છે કે નહીં કરે. હા લીધું શાસ્ત્ર. જો કાતરા પાડવા માટે કેટલા સ્ટેપ બેક જવું પડે. આજે કાતરા પાડતા અમે શીખવાડીશું. ફ્રેન્ડ્સ, એક બહુ જ મસ્ત તમને વ્યૂ બતાવું કે જે આપણે કાઠિયાવાડમાં જ જોવા મળે. સનરાઈઝ નો વ્યૂ જસ્ટ તમે જોઈ શકો છો. હાઉ ઇટ ઇઝ બ્યુટીફુલ. કેવું લઈ લેવી છે આ સાયકલ દ્વારકા? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાહ ભાઈ વાહ. ગુટલો અમને કોઈ મળી ગયું છે રસ્તામાં સ્પોન્સર. અમને નાળિયેર પાણી પીવડાવે છે અને દૂધ પીવડાવે છે અમને. એટલે બહુ સારું એવું કહેવાય. દૂધની પ્રસાદી એમ. હું એટલું કરી લીધું. બસ બસ. પપ્પા
ક્યારેક ભાગ્યે જ આવું જોવા મળે કે કોઈ પોતાનું કેનમાંથી દૂધ આપે. ઈ પડો ગયો પડો હશે. અને બધા જ ધીમે ધીમે વાહ દાદા વાહ જય ઠાકર. શું ખબર આ ભગવાન જ મોકલેલા હોય. વાહ કોકોનટ વોટર પ્યોર નારિયેળ કોકોનટ મિલ્ક. મજા આવી ગઈ. નાળિયેર ને દૂધ બંને મિક્સ. કોકોનટ મિલ્ક બતાવી જય દ્વારકાધીશ. દો મિલ્ક. એટલું બધું ચાલ ભરી દીધું કે આસમાંથી ટીપા પડે. કાકા એ મસ્ત સેવા કરી દૂધની. અમારા ભાગના દર્શન કરી લેજો. જય દ્વારકા. જય દ્વારકાધીશ. ખાધા વડાપાઉં બબે ખાધા બે ગાયો પણ માણસોની જેમ ઈશારા કરે છે. ફ્રેન્ડ્સ હમણાં જોયું તમે થોડી વારમાં કેવી શરારત થાય છે. હા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કઈ બાજુ? દ્વારકા 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 જય રામ. ઠાકરના ધામમાં. બાપા જામનગર જામનગર હતી આવી. આવી રૂમ તો 6 વાગે પહોંચી જાવ. બ્રિજ ટૂંકું પડે. હે ને જીતુભાઈ કોણ? જીતુભાઈ કેમ છો? જલસા તો કયો આપણે નતો ફોન કર્યો. આ ભાઈને શીખવાડી દીધું તો ઉતાવળ કરી દીધું તે. આ ઈ ભાઈ નથી, આપણે જે ફોન આવ્યો તો ને ઈ નથી. આ મહેમાન. મનાય તમે મને WhatsApp કરી દો એનો નંબર. અમે લોકો આજે દિવસ 3 છે અને અમે એક વાડીએ અકાળા ગામમાં પહોંચ્યા છીએ કે જ્યાં અમારો ઉતારો છે આજે. આ છે અમારી ગાડી. અહીંયા છે અમારે બપોરનું જમવાનું. તમને બતાવું થોડી વારમાં જમવામાં શું શું છે. બધું શાક રસોઈ છે. ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી, સલાડ, છાશ. આ ભાઈ તમે જોઈ રહ્યા છો લાલભાઈ બોર ચોરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. આ ભાઈ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમે બંને કેવા ડાકુ લાગીએ છીએ. કેટલા ક્યુટી પાય લાગી રહ્યા છે અજય પરમાર. આવું એ ક્યારેય કરતા નથી પણ ફર્સ્ટ ટાઈમ આવો લુક છે. જોઈએ એમની હાલત આગળ જતા કેવી થાય છે, ગોરી કે કાળી. અમે પહોંચી ગયા છીએ અમારી રાતની લોકેશન નાની પરવડી. અને અમે લોકો કોઈની વાડીમાંથી એકદમ શોર્ટકટ રસ્તો ગોત્યો છે બીકોઝ હવે થોડો થાક લાગેલો છે. અમારી લોકેશન માર્કેટમાં નવા કન્ટેન્ટ ક્રિએટર આવ્યા છે. એટલી પ્રેક્ટિસ કરે ને ફોન ફેરવવાની પણ ભેગું નથી થતું કંઈ. આખા રસ્તે અમે આજે ભેસાણથી નાની પરબડી પહોંચ્યા. તમે જોઈ શકો છો ભેસાણથી નાની પરબડી પહોંચ્યા. લગભગ સવારના 5:30 નીકળ્યા હતા અમે. અત્યારે 5:30-6 જેવું થયું છે. જવાનું નાટક. બધા થાકી જાય ગ્રુપમાં પણ હાલ ન થાક્યા. 5:30 અત્યારે અમે પહોંચ્યા છીએ. મહાદેવનું મંદિર છે. આજે સ્ટે અહીંયા છે અમારો. જોઈ શકો છો તમે આ છે મહાદેવનું મંદિર. જાગનાથ મહાદેવનું મંદિર છે.
જેની લોકેશન બહુ જ સરસ છે. અહીંયા અમારી ગાડી અને આ લોકો બેઠા છે અને અમારી રસોઈ સ્ટાર્ટ થઈ છે. આજે અમારે કાજુ ગાંઠિયાનો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો સ્પેશિયલ આ લોકો બનાવે છે. સાવરકુંડલાથી અમને અહીંયા સ્પેશિયલ જમાડવા આવેલા છે. જોઈ શકો છો તમે. ક્યાં ગામથી આવ્યા છો તમે સાહેબ? એવું છે. ફૂલ ઠંડીની અંદર મંદિરમાં સરસ મજાનું કાજુ ગાંઠિયાનું શાક અને રોટલાનો પ્રોગ્રામ છે. હાય, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જય દ્વારકાધીશ. અમારી સવાર થઈ ગઈ છે. અમારા લોકોનું સવારનું શેડ્યુલ કંઈક આ રીતનું હોય છે. સવારે 4 વાગે ઉઠી અને 5:30 ચાલવાનું શરૂ કરીએ છીએ. બધા ફ્રેશ થઈ અને ચા પાણી કરે છે. કંઈક આ રીતનું અમારું શેડ્યુલ હોય છે. સવારના નાસ્તામાં ગરમ ગરમ ગાંઠિયા, સેવ, સાની, અડદિયા અને બીજું ઘણું બધું છૂટું છૂટું ફરસાણ હોય છે. સવારમાં હલકો ફૂલકો નાસ્તો હોય છે અને પછી 5:30 ચાલવાનું સ્ટાર્ટ કરીએ છીએ અને ત્યાર પછી આઈ થિંક 9:30 આસપાસ અમારી ગાડી ગરમ ગરમ નાસ્તો લઈને આવી જાય છે. ડેઈલી અલગ અલગ બધા જ નાસ્તા હોય છે. એ અમે તમને આગળ વિડીયોમાં બતાવીશું. નીકળી રહ્યા છીએ સારનાથ મહાદેવ મંદિર, નાની પરબડી. આજે પહોંચશું અમે સાંજે નાની. જય દ્વારકાધીશ. સોમનાથ ફ્રેન્ડ્સ, આ છે નેશનલ હાઈવે ધોરાજી જેતપુર. બધા જ લોકો પોતપોતાની મસ્તીમાં અને પોતપોતાની રીતે વ્લોગિંગ કરે છે. જોઈ શકો છો રોડ ઉપર નાસ્તો. આ દાદાની સ્પેશિયાલિટી પફની સાથે મરચા. એ રમઝટ બોલાવે છે. એ દાદા, પફની સાથે મરચા. લાગે છે ને એકદમ દુબઈના શેખ જેવા. ક્યાં બોલતી તું? જય દ્વારકાધીશ. આ છે બધી કૃષ્ણની બેનપણીઓ. જય દ્વારકાધીશ. આનો ફેસ તો જો યાર, સિંગડા. આ લોકોને એટલી બધી ખબર ન હોય. અલગ કટિંગ કરેલા છે, હેર કટ. બધી એ ભેસું કઈક અલગ જ છે હો યાર. આપણા ગામ બળિયા શેઠ તને ખમારે ખમા, ગણપતિ જગદીશ તને ખમારે ખમા. ફ્રેન્ડ્સ, આજે અમારો 4થો દિવસ છે, પણ ખરેખર બહુ જ મજા આવે છે. લાઈફમાં ક્યારેક આવો એડવેન્ચર તમારા લોકોએ જરૂરથી કરવો જોઈએ.
ફ્રેન્ડ્સ અમારા દિવસ ચોથાની બિલેશ્વર મહાદેવ આદેશ આશ્રમ નાઇટનો બંદોબસ્ત અહીંયા છે. બતાવો તમને બિલેશ્વર મહાદેવ આદેશ આશ્રમ. બસ જો ઓહો સ્વેગ મેન. જય બિલેશ્વર મહાદેવ. આજની અમારી નાઇટ સ્ટે બિલેશ્વર મહાદેવ. રસોઈનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તમે વ્યવસ્થા બહુ જ મસ્ત છે બધી. વાવ. મકાઈના ચેવડાની તૈયારી ચાલી રહી છે.